કેમ છો તો બધા મજામાં? સવારે બેક ટુ ન્યુ બ્લોગ અને વાગ્ય છે સવારના આપણે 8, 8:30 થયા છે, 8:30. અને જો 8:30 થઈ ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પછી પૂરો સુવિચાર હમણાં જો ઉઠીને તરત આજે આપણે દાળ ભાત મૂકી દીધા છે, એટલે થોડી ચા બનાવવા રેડી વાર લાગી થોડી. ને જો પપ્પા આવી ગયા, પપ્પા પણ બેઠા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ચલો ચાય પીવા. કાના અને કડક પૂરી ખાવા. કડક પૂરી અને ચાય. ચા અને કડક પૂરી આપણે જે બનાવી હતી, તમે એ બ્લોગ ન જોયો તો જઈ લેજો. આટલી જ રહી, બાકી બધી જેટલી પતી ગઈ. હજી મહિનો નથી થયો. શું મહિનો? અઠવાડિયું નથી થયું. કરવા જવું અમારે બિલકુલ ખવાય પીવાય નહીં. ખાવ ભૂખા પેટે મમ્મીને કોલેસ્ટ્રોલ હતું તો એનો રિપોર્ટ કરાવવા આજે ફાઇનલી જવાનું છે, તો જોઈએ હવે કેમનું શું આવે છે રિઝલ્ટ. પાવર મહિનો ચા પીવાય, ચાય નહીં તો કરાય આવી. તો માં ખવાય પીવાય ને આપણે નહીં એકદમ મસ્ત રેડી થઈ ગયા છીએ. જો આપણો આજનો લુક આઉટ છે. જો આપણા વાળ તો હજી મેસી છે, કેમ કે વાળ ગરમી થાય એટલે જેવી હોસ્ટેલ ગરમી ન થાય ને એવી હોસ્ટેલ લઈ લીધી છે આપણે. અને જો આજે જમવામાં આટલું બધું બની ગયું છે. રોજ તો આટલું જ બને છે, પણ રોજ એ વ્લોગમાં બતાવતા નથી. અને આજે મૌલિક કે દાળ ભાત ખાવા છે, અને પપ્પા પણ કહેતા હતા એ બહુ દિવસથી બનાવ્યા નથી દાળ ભાત, તો આજે દાળ ભાત છે, દાળ છે, ભાત, શાક અને જો થોડાક ચણા તળી નહીં ખાતા, શેકા નહોતા. શું કે સિંગદાણા, સોરી હા સિંગદાણા તળી થોડુંક મરચું મીઠું નાખીને તળી મિક્સ કરીને બનાવ્યા છે. અને થોડા સેવ મમરા, પપ્પાનું ટિફિન જાય બાજુમાં જ છે. અને મમ્મી જો રોટલી કરે છે. દરરોજ અમે ઊંધું કરીએ છીએ. અને કેવું હોય આવડું કામ કરતી હોય અને ભૂમિ ટિફિન બનાવે. આજે મેં ઊંધું કર્યું, આ ટિફિન મેં બનાવી, ભૂમિ આગળ. એટલે હવે બધું 10, 11, 10, 10:30 થાય ને મને નવરા થઈ જાય તોરણ બનાવે. પછી કંટાળો આવે બધો. પછી 10 દિવસ હતા બહુ લાંબા થઈ ગયા. ફાધર્સ ડે ના દિવસે તો બાપા કેમનો દિવસ લાંબો હતો. દિવસ એટલો લાંબો હતો, માંડ કાઢ્યો. જો અમારી ફેમિલી મસ્ત લાગે છે ગાઈઝ, અને પપ્પા તો ફોનમાં બીઝી છે. ગાઈઝ અમારી ફેમ કેટલી મસ્ત લાગે. હા કની બજારમાં લાગે. બસ શું કઈ નહીં, હવે આપણે જો બેડ સેટ કરી દીધો છે, સોફા પણ બરાબર એકદમ પરફેક્ટ મૂકી દીધો છે. અહીંયા તોરણનું બધું છે. અને મૌલિક નહીં કરીને આવી ગયો. અરે મૌલિક, અરે બેગી જીન્સ પહેર્યું. એના ઉપર ડાર્ક કલર નું પહેર, નીચે લાઈટ હે ઉપર લાઈટ હે. મમ્મી પૂછજો, મમ્મી એમ જ કહે છે. મમ્મી આને જો ઉપર નીચે બે લાઈટ નથી થતું. કેટલો મોટો લાગે મારી બાજુ ટ્યુશન જાતા ઈ શર્ટ મમ્મી એમ નથી કેતી કે નીચે એવું વ્હાઈટ જેવું હે તો ઉપર બ્લેક સારું લાગે. સારું લાગે. મસ્ત સુવિચાર લઈ લઈએ. મમ્મી સુવિચાર તો આજનો સુવિચાર છે રોટલી કરણ કરતા રહો. રોટલી કરતા સુવિચાર આપી. 20 નહીં સાહેબ. સમજણના દરવાજા ઉંમર પ્રમાણે નહીં, જવાબદારી પ્રમાણે ખુલે છે. ચલો અમારી મગજ છે બહાર ગયા. થોડું ઘણું હવન આવે ને થોડું ઘણું આવે. એટલે કહેવાનો મતલબ એમ છે કે જેના ઉપર જવાબદારી હોય ને એ લોકો જલ્દી બધું શીખી જાય. કે જેને કોઈ સાઈડમાં બીજું કોઈ કહેવા વાળું હોય, સમજાવવા વાળું હોય, એને વાંધો ન આવે. પણ આપડી જેમ એકલા રહેતા હોય બધું અચાનક. મારી 17 વર્ષની 19 વર્ષની જ એજ હતી બરોબર, જયારે લગ્ન થયા ત્યારે 19 વર્ષની એજમાં હું અહીંયા અમદાવાદમાં એકલી રહેવા આવી. 6 જેન્ટ્સ, હું એકલી, એવી રીતે અમે રહેતા હતા. તો બધું અચાનક બધી જવાબદારી મારા ઉપર આવી ગઈ. અને આ બધું હું કરી શકું તો એનું એ જ કારણ છે કે ઉંમર એમ નહીં કે ચલો એજ થઈ ગઈ તો બધું આવડતું જશે, પણ જવાબદારી ઉપર આવે એમ જ ને. મેં એના ઉપર જવાબદારી હોય ને ઓટોમેટિક બધું આવડી જાય. ન આવડે તો શીખવું પડે. કા મમ્મી જો આ સારું લાગે છે
પણ નીચેથી કેવા એટલે બહુ મસ્ત લાગે. ચલો નજર ન લાગે મસ્ત. ચલો કઈ નહીં, બહુ વાતો વાળા નથી કરે. આપણે હજી થોડું આડું બાકી છે. જમીને તરત આપણે પછી તોરણ કરવા બેસી ગયા હતા અને બસ અત્યાર સુધી અમે તોરણ જ કર્યો અને જમીને અમે જમી કરીને ફ્રેશ થઈ ગયા છીએ. અને જો હું વાસણ ધોઉં છું અને પપ્પા પણ જો અત્યારે જ એમને જમીને ઉભા થયા કેમ કે થોડા લેટ આયા હતા. અને બસ જો આજે બપોર તોરણ કરવા બહુ બિઝી થઈ ગયા તો ક્લિપ લેવી જ ભૂલી ગયા. વી આર વેરી સોરી. પણ કઈ નહીં, જો મમ્મી શું કરે છે આપણે જોઈએ. વાસણ ઉટકતા નીની કેમ તૈયાર થયા? કઈ નહીં, અતુલ કાકા ને ત્યાં બેસવા જઈએ છીએ. યસ બહુ ટાઈમ પછી અમે બધા ભેગા થઈશું, ભેગા બેસીશું. ખબર નહીં રાતે કેટલા વાગે, જોઈએ હવે. યપ. અને અમે બધા ભેગા ચાલો થઈશું. હવે આપણે રેડી થઈ જઈએ. બાય, મળીએ હા. થોડી વાર પછી. અમે તમે કહી દો બધાને. હવે પહોંચી ગયા છે અતુલભાઈ ના ઘરે. યપ. જો મસ્ત ગણપતિની મૂર્તિ છે. એન્ટ્રન્સ છે. યસ. આજો શું કર્યું? નખ વગાડ્યો બતાય. જો આ છોકરો ઈનો નીનો નખ વગાડ્યો. આવા ના કામ કરતા. આવું તો શું કરસ તું? એની ચલો આપણી લિફ્ટ આવી ગઈ છે અને આપણે જઈએ છીએ. ભેગા થઈ ગયા છે બધા જ કાકી. અમિતલ કાકી છે, રૂપલ કાકી, જો વર્ષા કાકી અને મમ્મી. જો બધા જ ભેગા થઈ ગયા છે. નીચે રમે છે તો. અને મૌલિક અને મયુર ગયા છે નીચે. સ્મિતુ ક્યાં ગયો? સ્મિતુ આઈ રહ્યો સ્મિતુ. જો હા બધાનો ફેવરેટ સ્મિતુ. તો જો ગાઈઝ અત્યારે અમે ઘરે જવા નીકળી છે અને રસ્તામાં હવે ગરોડી જોઈ તો બધા ઉડવા માંડ્યા. જો આ બે તો ભાગી જ ગયા. ગરોડી આવે હજી આવે એ પેલા ભાગી જાય. ઉપર અતુલ કાકા ઉપર ઉડીને આવે. ચલો આપણે છીએ ઘરે પહોંચીને મળીએ.